જો એક થઈ જશે તો વિધર્મીઓને આવવાની તાકાત નથી અને અમારા સંતોના આશીર્વાદથી હું એમ કહું છું ટૂંક જ સમયમાં ભારત દેશ રાષ્ટ્ર દેશ બનશે અને આપણો ભારત દેશ રાષ્ટ્ર દેશ જ છે, પણ જે વિધર્મીઓ આવીને જે અંદર આગાપાછી કરીને જે મંડળો સંતોની અંદર વિખવાદો ઊભા કર્યા છે એ ટૂંક સમયમાં અમારા સંતોના ઋષિમુનિ અને અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી એ વિધર્મીઓ હટી જશે અને આપણો ભારત દેશ રાષ્ટ્ર દેશ સાબિત થઈ જશે. તમારું થોડું નામ પહેલાં કયો. મહાન શ્રી 108 ભક્તિનંદગીરી બાપુ ગર્ગાચાર્ય પીઠમ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુનો શિષ્ય, પંચદશનામ જૂના અખાડા, મુચકુંદ ગુફા. હું ઉત્તર ગુજરાત સાબરકાંઠા જિલ્લો પ્રાંતિજ તાલુકાનું સાબરમતી નદીના કિનારા ઉપર શીતવાડા અલગધામ આશ્રમથી હું આવું છું. ગરવા ગિરનારની ગોદમાં ભગવાન દત્તાત્રેયના ખોળામાં અમે દર વર્ષે આવીએ છીએ. સદગુરુ મહારાજના આશીર્વચન લઈ ધૂણાની સ્થાપના કરી આ સનાતન ધર્મને જાગૃત કરવા માટેનો આ મહિમા છે. જગત ભગત આવો અને જગત ભગતને જાગૃત કરવા માટે સંતોના આશીર્વાદ લઈ જગતનું કલ્યાણ થાય, ધર્મ આગળ પ્રગતિ કરો. સનાતન ધર્મ જે અધર્મીઓ છે, વિધર્મીઓ છે, એ વિધર્મીઓથી બચાવ કરવા માટે અને હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા માટે સનાતન ધર્મના જાગૃતિય સંતો, અમારા ઋષિમુનિઓ, શંકરાચાર્ય, દરેક મહાપુરુષો આ મહાશિવરાત્રિના પર્વની અંદર આ ભવનાથની ગોદમાં મુરગીકુંડની અંદર સ્નાન કરવા આગળના સંતો ઋષિમુનિઓ પણ આવે છે અને સાધુ સંતો પણ એની અંદર રવેઠીની અંદર સ્નાન કરે છે. અમે અમારા ગુરુજીના સાનિધ્યમાં રવેઠીમાં સ્નાન કરવા માટે, રમવા માટે નીકળીએ છીએ અને આ પબ્લિકને દર્શન આપવા માટે અમે આવ્યા છીએ. તો પબ્લિક પણ એક જાગૃત રહો, સનાતન ધર્મ જાગૃત રહો. સનાતન ધર્મની આપણી જાગૃતિ, ભારતની સંસ્કૃતિ, એ આપણો ભારત દેશ એ જાગૃતમય દેશ છે. બધા દેશોની અંદર એક જ એવો દેશ છે કે જે મા શબ્દથી વખણાય છે. ભારત માતાની જય આ બધા દેશો કરતી આ ભારતની જય બોલાય છે. એટલે બધા દેશોમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ દેશ હોય તો એક ભારત દેશ છે અને ભારત દેશના ઋષિમુનિઓ સંતો જે થયા તે અહીંયા જ આ ભારતની સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર થયા છે અને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર પીર, પેગમ્બર બધા જ સંતો અહીંયા જીવત સમાધિઓ પણ આ જગ્યા ઉપર છે અને જીવત સમાધિઓના દર્શન કરવા દૂર દૂરથી દરેક રાજ્યોમાંથી અહીંયા મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવા માટે આપણા જગત ભગત આવી અને દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ લઈ એમનું કલ્યાણ થાય. બધા જ દેશોની અંદર કોરોના આવ્યો, પણ ભારત દેશની અંદર કોરોના આવતા પહેલાં આપણા ઋષિમુનિઓના આ સંતોના, જાગૃત સંતોના આશીર્વાદથી ટક્યો આ દેશ. ખૂબ લોકો આપણા ભારતની અંદર બચાશી. ધર્મ હતો તે બચા, અધર્મીઓ હતા, અધર્મ કરતા હતા એ ગયા. આજે બધા પબ્લિક શિવરાત્રિના મહામાહોલની અંદર આવે છે એ ધાર્મિક પબ્લિક છે અને ધાર્મિક પબ્લિકને અમે બધા આશીર્વાદ આપી અને એમનું કલ્યાણ થાય, ભારત દેશનું કલ્યાણ થાય. સર્વ સંતોના ચરણમાં હું વંદન કરી મારી વાણીને અહીંયા વિરામ કરું છું. હવે બાપુ શરૂઆત થાય છે. અત્યારે સનાતન ધર્મ ઉપર પ્રહાર થઈ રહ્યા છે, હિન્દુ સંસ્કૃતિ ઉપર પ્રહારો થઈ રહ્યા છે, આપ જાણો છો. કેટલું સુરક્ષા જરૂરી? અંદર સંપ્રદાય હોય તો એમાં પણ વાળા સનાતન ધર્મને બદનામ કરવા માટે અનેક પરિબળો છે, અનેક બીજા સંપ્રદાય છે એ આમાં વિધર્મીઓ બની અને આક્રમણ કરે છે. આ સુરક્ષિત છે ધર્મ કહેવાના ભાવાર્થી? આપણા બધા સાધુ સંતો, મઠ મંદિરો, સનાતન ધર્મની જે દરેક જગ્યાઓ છે, બધા સંગઠનો, મંડળો એ બધા એક થઈ જાય. આપણા હિન્દુઓ અંદરો અંદર જે વિખવાદ ઊભો કરીને જે ઝઘડી રહ્યા છે એ બધા એક થઈ જાય તો આપણા વિધર્મીઓ જે ભારત દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર આવી રહ્યા છે એ વિધર્મીઓ વિદાય લઈ લેશે. પણ બધા એક થશે તો, જો એક થઈ જશે તો વિધર્મીઓને આવવાની તાકાત નથી અને અમારા સંતોના આશીર્વાદથી હું એમ કહું છું ટૂંક જ સમયમાં ભારત દેશ રાષ્ટ્ર દેશ બનશે અને આપણો ભારત દેશ રાષ્ટ્ર દેશ જ છે. પણ જે વિધર્મીઓ આવીને જે અંદર આગાપાછી કરીને જે મંડળો સંતોની અંદર વિખવાદો ઊભા કર્યા છે
એ ટૂંક સમયમાં અમારા સંતોના ઋષિમુનિઓ અને અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી એ વિધર્મી હટી જશે અને આપણો ભારત દેશ રાષ્ટ્ર દેશ સાબિત થઈ જશે. અને હું કહું છું કે આપણા ભારત દેશની અંદર શંકરાચાર્યએ પ્રયાગરાજની અંદર પણ એક વાત ખૂબ સરસ જાહેર કરી હતી કે આપણી ગૌ માતા એ રાષ્ટ્રમાતા જાહેર થાય. એ પણ ટૂંક સમયની અંદર આપણી સરકાર એ વાતને પણ જાહેર કરી દે છે અમારા સંતોના આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.